નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમમાં રોહા કિલ્લો આવેલો છે। આ કિલ્લો રોહા જાગીરની બેઠક હતી। તે લગભગ 16 એકરનો વિસ્તાર આવરી લે છે અને તે મુખ્ય માર્ગ દ્વારા જોડાયેલો છે। તેની ઊંચાઈ જમીનની સપાટીથી 500 ફૂટ અને દરિયાની સપાટીથી 800 ફૂટ છે। રોહા એ કચ્છની અગ્રણી જાગીર છે, જેને રોહા સુમરી કિલ્લો તરીકે પણ લોકો ઓળખે છે। આ કિલ્લા હેઠળ લગભગ 52 ગામો આવેલા છે। અહીં અલાઉદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સોમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું। પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી। નખત્રાણા તાલુકામાં રોહાનો ડુંગરાળ કિલ્લો વિશિષ્ટ અને શિલ્પ સ્થાપત્યની સુંદરતાથી નિખરતો કિલ્લો છે। આ કિલ્લાને કચ્છના ભૂકંપને કારણે ખૂબ નુકસાન પહોંચ્યું હતું। રોહાનો કિલ્લો ભુજથી 50 કિલોમીટરના અંતરે અને નખત્રાણાથી 19 કિલોમીટરના અંતરે આવેલો છે। રોહા જાગીર પર બનાવાયેલો કિલ્લો આજે પણ પ્રવાસીઓને આકર્ષે છે। આ કિલ્લાનું બાંધકામ કચ્છના રાવ ખેંગારજી પહેલાના સમયમાં રોહાના જાગીરદાર નવધણજી ઠાકોર દ્વારા કરાયું છે। આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે। અહીં રાધાકૃષ્ણનું મંદિર તથા આશાપુરા માતાજીનું મંદિર પણ આવેલું છે। અહીં ટેકરી પર કિલ્લાની અંદર ધ્વસ્ત મહેલો મંદિરો આવેલા છે। ડુંગર પરના મહેલની ફરતે બાંધેલા ગઢના 5 દરવાજાઓમાં સમાઈ જતી આછાગીરની સતાઓ ખૂબ વિશાળ હતી। આ જગ્યા પર ઝરૂખા પણ ખૂબ સુંદર મજાના આવેલા છે। આ કિલ્લાની મુખ્ય સુંદરતા જ આ ઝરૂખાઓમાં સમાયેલી છે તેમ કહી શકાય। ઝરૂખાઓ પર કરવામાં આવેલ કોતરણી ખૂબ જ અદ્ભુત છે। આ કિલ્લો ડુંગરની ટોચ પર છે। એક પ્રવાસન સ્થળ તરીકે પણ હવે ઘણા લોકો આ સ્થળની મુલાકાત માટે આવે છે। ગુજરાતના પ્રખ્યાત કવિ સુરસિંહજી ગોહિલ કલાપીના સાસરાના સ્થળ એવા રોહા જાગીરના દરબારગઢમાં એમણે રચેલા કાવ્યો આજે પણ ગુજરાતી પ્રત્યે સાહિત્યમાં અનેરું સ્થાન ધરાવે છે। કવિ કલાપીએ ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં અનેક કવિતાઓ લખેલી છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।